સમાચાર મહેસાણાથી કે જ્યાં શેરડીના રસના વેચાણ માટે તંત્રએ એક નવો આદેશ આપ્યો છે। રસ બનાવતી વખતે સંચાલકોએ મોજા અને ટોપી પહેરવી ફરજિયાત છે। શેરડીને ધોઈને સાફ કર્યા બાદ જ રસ કાઢવા માટે સૂચના આપવામાં આવી। સ્વચ્છતા સાથે આરોગ્યપ્રદ રસના વેચાણ પર મનપાએ ભાર મૂક્યો છે। આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે મનપાની ટીમ દ્વારા તપાસ પણ હાથ ધરાઈ શકે છે। 15 જુલાઈ સુધી શેરડીની રેકડીઓ ઉપર શરૂ રાખવા માટે મંજૂરી આપવામાં આવે છે। 26માંથી 17 જગ્યાઓ માટે સંચાલકોને પરવાના અપાયા છે। મહેસાણામાં ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખી શેરડીના રસ માટે માર્ચથી માંડીને જુલાઈ સુધી એટલે કે 5 મહિના માટે જગ્યાઓના પરવાના આપવામાં આવ્યા છે। સાથે જ લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય અને સ્વચ્છતા જળવાય તેની ખાસ તકેદારી રાખવા માટે પણ તાકીદ કરાઈ છે। ત્યારે નિયમો અનુસાર જ શેરડીનો રસ કાઢવા માટે આદેશ અપાયો છે। સાથે જ શેરડીના રસ માટે ઉપયોગમાં લેવામાં આવતો બરફ પણ શુદ્ધ પાણીથી બને તે માટે સૂચન અપાયું છે। તો આ સાથે જ પરવાના માટે યોજાયેલી એક હરાજીમાં 26માંથી 17 જગ્યાઓ બુક થતાં મનપાને અંદાજિત 20 લાખથી વધુની આવક થઈ છે। ત્યારે ઉનાળામાં લોકોને કોલેરા, ટાઇફોઇડ જેવા રોગોથી બચાવી શકાય અને આરોગ્યપ્રદ શેરડીનો રસ આપી શકાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। અમે એ લોકોને કીધું છે કે તમે જ્યારે શેરડીમાંથી એનો રસ બનાવો છો ત્યારે શેરડીને સારી રીતે તમારે પહેલા ધોવાની રહેશે। એકવાર સારી રીતે વોશ કર્યા પછી તમારે એને પીલવાની રહેશે। તમારે હાથમાં ગ્લોવ્સ પહેરવાના રહેશે, માથામાં કેપ પહેરવાની રહેશે। તમારા નખ પણ કાપેલા હોવા જોઈએ। તમારી જે ગરણી અને તમારી જે તપેલી વગેરે તમે રાખો છો એ પણ સારી રીતે વ્યવસ્થિત મેન્ટેન હોવું જોઈએ। અને જે બરફ યુઝ કરો છો એ બરફ પણ સારા પાણીમાંથી બનાવેલું હોવું જોઈએ। તેની ચોક્કસ ખાતરી અમને કરવાની રહેશે।